नमस्कार मित्रों, नॉलेज गुरु में फरी एक बार आप सबनु हार्दिक स्वागत है। आजना विडियो में આપણે રોગ દ્વારા પ્રભાવિત શરીરના અંગનો અભ્યાસ કરશું। કયો રોગ શરીરના કયા અંગને અસર કરે છે તેનો અભ્યાસ કરશું। આજનો વિડિયો શરૂ કરતા પહેલા હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડિયો રોગ દ્વારા પ્રભાવિત શરીરના અંગો। સૌથી પહેલાં જોઈએ ટાઇફોઇડ। તમને સવાલ પૂછાય કે ટાઇફોઇડ દ્વારા શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે, બરાબર। ટાઇફોઇડ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ આવશે આંતરડા, બરાબર। ટાઇફોઇડ રોગ પૂછાય તો આંતરડા। ત્યાર પછી બીજું જોઈએ ન્યુમોનિયા। સવાલ પૂછાય ન્યુમોનિયા દ્વારા શરીરનું કયું અંગ અસર થાય છે, બરાબર। ન્યુમોનિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ આવશે ફેફસા। ત્યાર પછી ત્રીજું જોઈએ ટીબી। ટીબી એટલે કે ક્ષય, બરાબર। જવાબ આવશે ફેફસા, બરાબર। ટાઇફોઇડ તો આંતરડા, ન્યુમોનિયા રોગ છે એ શરીરના ફેફસા અંગને અસર કરે છે। ટીબી પણ ફેફસાને અસર કરે છે। ત્યાર પછી ચોથું જોઈએ આર્થરાઇટિસ। આર્થરાઇટિસ છે એ શરીરના સાંધાના અંગને અસર કરે છે, બરાબર। આર્થરાઇટિસ શરીરના સાંધાના અંગને અસર કરે છે। ત્યાર પછી પાંચમો રોગ જોઈએ અસ્થમા। તો અસ્થમા શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે શ્વાસનળીની પેશીઓને। અસ્થમા નામનો રોગ શ્વાસનળીઓની પેશીઓને અસર કરે છે। છઠ્ઠું જોઈએ ગ્લાઉકોમા। ગ્લાઉકોમા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ આવશે આંખ। ગ્લાઉકોમા શરીરના આંખના અંગને અસર કરે છે। ત્યાર પછી સાતમો રોગ જોઈએ મોતિયો। મોતિયો શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ આવશે આંખ। મોતિયો પણ શરીરના આંખના અંગને અસર કરે છે। ગ્લાઉકોમા પણ આંખને અસર કરે અને મોતિયો પણ આંખને અસર કરે। ત્યાર પછી આઠમો રોગ જોઈએ એડ્સ। તો એડ્સ છે એ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે સંપૂર્ણ શરીરને અસર કરે, બરાબર। તમને ઓપ્શન આપેલા હોય હાથને અસર કરે, પગને અસર કરે, કિડનીને અસર કરે, બરાબર, કે સંપૂર્ણ શરીરને અસર કરે, તો જવાબ આવશે સંપૂર્ણ શરીરને અસર કરે। એડ્સ છે એ એડ્સ નામનો રોગ શરીરના સંપૂર્ણ શરીરને અસર કરે છે। ત્યાર પછી નવમું જોઈએ ડર્મેટાઇટિસ। તો ડર્મેટાઇટિસ છે એ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે ચામડીને। ડર્મેટાઇટિસ ચામડીને અસર કરે છે। ત્યાર પછી જોઈએ દસમો રોગ ડિપ્થેરિયા। ડિપ્થેરિયા તો જવાબ આવશે ગળું। ડિપ્થેરિયા છે એ ગળુંને અસર કરે, બરાબર, શરીરના ગળાના અંગને અસર કરે છે। 11મું જોઈએ એક્ઝિમા। તો એક્ઝિમા છે એ શરીરના કયા અંગને અસર કરે? તો એ પણ ચામડીને અસર કરે, બરાબર। ડર્મેટાઇટિસ પણ શરીરના ચામડીના અંગને અસર કરે છે, જ્યારે એક્ઝિમા છે એ પણ ચામડીને અસર કરે। 12મું ગોઈટર। તો ગોઈટરનો રોગ છે એ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ આવશે થાઇરોઇડ નામની ગ્રંથિને, બરાબર। ગોઈટરનો રોગ છે એ શરીરની થાઇરોઇડ નામની ગ્રંથિને અસર કરે છે। ત્યાર પછી 13મું જોઈએ કમળો। સવાલ પૂછાય કમળા નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? અથવા તો નીચેનામાંથી કયું અંગ કમળાના રોગથી અસરગ્રસ્ત થાય છે? તો જવાબ આવશે યકૃત। કમળો છે એ શરીરના યકૃત નામના અંગને અસર કરે, બરાબર, કમળો યકૃતને। ત્યાર પછી 14મું મેલેરિયા। સવાલ પૂછે મેલેરિયાથી નીચેનામાંથી કયું અંગ અસરગ્રસ્ત થાય છે? મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે બરોળ। બરોળ નામના અંગને મેલેરિયા છે એ અસર કરે છે। 15મું ઓટિસ। ઓટિસ નામનો રોગ છે એ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે કાનને। ઓટિસ નામનો રોગ શરીરના કાનના અંગને અસર કરે છે। 16મું પેરાલિસિસ। સવાલ પૂછે પેરાલિસિસ નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે જ્ઞાનતંતુઓને। પેરાલિસિસ નામના રોગ જ્ઞાનતંતુઓને અસર કરે છે। 17મું પોલિયો। તો પોલિયો શરીરના કયા અંગને અસર કરે? તો જવાબ આવશે પગને, બરાબર। પોલિયો છે એ શરીરના પગના અંગને અસર કરે છે।
ત્યાર પછી 18મું જોઈએ પાયોરિયા, બરાબર. પાયોરિયા નામનો રોગ છે એ શરીરના કયા અંગને અસર કરે? તમે ઘણીવાર ટૂથપેસ્ટની એડમાં પણ આનું નામ સાંભળ્યું હોય. પાયોરિયા છે એ દાંતના અંગને અસર કરે છે, બરાબર. પાયોરિયા નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે? તો દાંતના અંગને અસર કરે, બરાબર. દાંતને અસર કરે છે. 19મું પ્લુર્સી. પ્લુર્સી નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે ફેફસાને. પ્લુર્સી નામનો રોગ ફેફસાને અસર કરે છે. ત્યાર પછી જોઈએ 20મો રોગ મેનિન્જાઇટિસ. મેનિન્જાઇટિસ છે એ શરીરના કયા અંગને અસર કરે છે? તો કરોડરજ્જુ અને મગજ, બરાબર. કરોડરજ્જુ અને મગજને અસર કરે છે મેનિન્જાઇટિસ નામનો રોગ. ત્યાર પછી 21મું જોઈએ રૂમેટિઝમ. સવાલ પૂછે રૂમેટિઝમ નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે સાંધાના અંગને અસર કરે છે, બરાબર. રૂમેટિઝમ નામનો રોગ સાંધાને અસર કરે છે. બીજો કયો રોગ હતો જે સાંધાને અસર કરતો હતો? તો આર્થરાઇટિસ નામનો રોગ, જે આપણે અગાઉ જોયો એ આર્થરાઇટિસ નામનો રોગ પણ સાંધાને અસર કરતો. અહીંયા રૂમેટિઝમ નામનો રોગ પણ સાંધાને અસર કરે. ત્યાર પછી 22મું જોઈએ ન્યુમોનિયા. ન્યુમોનિયા નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે ફેફસાને. ન્યુમોનિયા નામનો રોગ ફેફસાને અસર કરે છે, બરાબર. અગાઉ આપણે જોઈએ ટીબી છે, ક્ષય, તો એ પણ ફેફસાને અસર કરતો હતો, બરાબર. ટીબી અથવા તો ક્ષય છે એ પણ ફેફસાને અસર કરે. ત્યાર પછી આ ન્યુમોનિયા પણ ફેફસાને અસર કરે અને પ્લુર્સી નામનો રોગ પણ ફેફસાને અસર કરે. 23મું જોઈએ સાઇનુસિટિસ. સાઇનુસિટિસ નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે હાડકાને. સાઇનુસિટિસ નામનો રોગ હાડકાને અસર કરે છે. ત્યાર પછી 24મું જોઈએ ટોન્સિલિટિસ. તો ટોન્સિલિટિસ નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે કાંકડાને. ટોન્સિલિટિસ નામનો રોગ કાંકડા નામના અંગને શરીરમાં અસર કરે છે. તો આટલી વસ્તુ જે છે 24 રોગ અને તેમને અસરગ્રસ્ત અંગો એ તમારે યાદ રાખવાની છે. ટાઇફોઇડ નામનો રોગ આપણે ફરી એકવાર આપણે રિવ્યૂ જોઈ લઈએ તો ટાઇફોઇડ નામનો રોગ છે આંતરડાને અસર કરે. ન્યુમોનિયા છે એ ફેફસાને અસર કરે. ટીબી ક્ષય છે એ પણ ફેફસાને અસર કરે. આર્થરાઇટિસ સાંધાને અસર કરે. અસ્થમા શ્વાસનળીની પેશીઓને અસર કરે, બરાબર. અસ્થમા રોગ. ત્યાર પછી ગ્લાઉકોમા છે એ આંખને અસર કરે. મોતિયો છે એ તો સૌને ખબર જ છે, આંખને અસર કરે. એડ્સ છે એ સંપૂર્ણ શરીરને અસર કરે. ડર્મેટાઇટિસ છે એ ચામડીને અસર કરે. ડિફ્થેરિયા છે એ ગળુને અસર કરે. એક્ઝિમા ચામડીને અસર કરે. ગોઈટર નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે? તો થાઇરોઇડ નામની ગ્રંથિને અસર કરે. કમળો છે એ યકૃત નામના અંગને અસર કરે. મેલેરિયા છે એ શરીરના કયા અંગને અસર કરે છે? તો બરોળ નામના અંગને અસર કરે છે. ઓટિસ, તો ઓટિસથી કાન અસરગ્રસ્ત થાય છે, બરાબર. ઓટિસના રોગથી પ્રભાવિત અંગ કયું? તો કાન. પેરાલિસિસ છે એ જ્ઞાનતંતુઓને અસર કરે છે. પેરાલિસિસ નામનો રોગ શરીરના જ્ઞાનતંતુઓને પ્રભાવિત કરે છે, બરાબર. પોલિયો, તો પોલિયો છે એ પગને અસર કરે છે. પાયોરિયા છે એ દાંતને અસર કરે છે. પ્લુર્સી ફેફસાને અસર કરે છે. મેનિન્જાઇટિસ છે એ કરોડરજ્જુ અથવા તો અને મગજ બંનેને અસર કરે છે. રૂમેટિઝમ છે એ સાંધાને અસર કરે છે. ન્યુમોનિયા ફેફસાને. સાઇનુટિસિસ છે એ હાડકાને અસર કરે અને છેલ્લું જોઈએ તો ટોન્સિલિટિસ, તો એ પણ કાંકડાને અસર કરે છે. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.